चंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। नारेश्वरना नाथ की अवधूत चिंतन श्री गुरुदेव। પ્રતિનિધિત્વ જે સ્થાનનું કરું છું તે સ્થાન સાથે ગુરુ મહારાજને કદાચ 70 વર્ષ જૂના સંબંધ તે સમયગાળામાં અને બાપજીએ 1950માં શ્રીમંત રામગલોલા મંદિર સંસ્થાન લેરીપુરા મંગળ બજારમાં જે છે ત્યાં પાદુકાજી સ્વહસ્તે મંદિરના મહંત નારાયણદાસજીને આપેલો. તે વાતને આ વર્ષે જે રંગ જયંતિ આવશે ત્યારે 75 વર્ષ પૂરા થશે અને પાદુકા પ્રાપ્તિ અમૃત મહોત્સવ વર્ષ ઉજવવાના છે. અને અમે એવું વિચારેલું કે પાદુકા મહાત્મય પર કથા થવી જોઈએ. કિરીટ કાકાનો પ્રસ્તાવ પણ એક વખત વાત કરી દીધી. એમણે કીધું નારેશ્વરમાં જ થવાની છે. એટલે અમારે આનંદ થયો કે ચાલો પાદુકા વિશે ક્યાંક એવું મંગળ કાર્ય થશે કે જેના પાયામાં વિષય પાદુકા હશે. આજે આ પ્રસંગે મારે બીજું કંઈ જ ન કહેતા અમારા સ્થાન સાથેનો એક પ્રસંગ કહીને હું વિરમીશ, કારણ કે તમારે વ્યાસ ગાદીને સાંભળવાની છે. પાદુકા એ દૂર શ્રવાય છે. હમણાં યાજ્ઞિક દાદાએ કીધું અને શાસ્ત્રીજીએ પણ કીધું કથામાં કે આપણા સંકલ્પોને દૂર શ્રવા કેવી રીતે ભગવાન સાંભળી શકે. તો રામગલોલા મંદિરના પૂજારી હીરાભાઈ શર્મા બાપજીએ પાદુકાજી આપ્યા અને પછી એવો મહંતજીએ ક્રમ કરેલો. અમારા મંદિરના મહંતજી હતા નારાયણદાસજી, એમણે એવો ક્રમ કરેલો કે જેમને પ્રત્યક્ષ ન આવી શકાય મંદિરે એમણે 8 આનો રૂપિયા 100 રૂપિયા એવું નોંધાવીને દત્તનામ સંકીર્તનનો અભિષેક નોંધાવો અને હીરાભાઈ શર્માને આપવા. એટલે હીરાભાઈ શર્મા એ રીતે ગુરુવારે દત્તનામ સંકીર્તનનો કે તમારી જે તારીખ નોંધાઈ હોય ત્યારે અભિષેક કરી દે. હીરા કાકાના મનમાં એક દિવસ એવો પ્રશ્ન જાગ્યો, આ મોહનજીએ 1.5 રૂપિયો નક્કી કર્યો છે પણ કોઈ 25 જ પૈસા આપે તમારે શું કરવું? એટલે કળિયુગનો માનવી એટલે એમણે નક્કી કર્યું કે 25 પૈસા આપે તો એક પાનું વાંચવું, 1.5 રૂપિયો આપે તો જ આખું સંકીર્તન કરવું. ચાલ્યો એ ક્રમ કેટલાય દિવસ સુધી સરસ રીતે. બાપજી એક વખત વડોદરાથી ટ્રેનમાં બેસીને ક્યાંક જતા હતા. વડોદરાના રેલવે સ્ટેશન પર એ ભીડમાં હીરાભાઈ શર્મા ઉભેલા દર્શન કરવા. અને જેવા બાપજીએ હીરાભાઈ શર્માને જોયા કે ટ્રેનના દરવાજા પાસે આવીને એમ કીધું, હીરા આમાં કામ છે તારું, અંદર આવતો રહ્યો. એટલે હીરાભાઈ શર્મા ડબ્બામાં ગયા અને કીધું કે બોલ બાપજી શું આજ્ઞા છે? તો કે ભગવાને તારી મને એક ફરિયાદ કરી છે. તો કે શું ફરિયાદ કરી છે? તો કે આપણે ત્યાં શું ક્રમ ચાલે છે? તો કે આવો ક્રમ ચાલે છે, 1.5 રૂપિયો આપે તો આખું કરવાનું. તો કે આપણે શું કરીએ છીએ? તો કે 25 પૈસા આપે તો એક પાનું વાંચવાનું. તો કે ના ચાલે. કે તમે ફરિયાદ કરી એવું તો કીધું પણ મને સમજાયું નહીં. કે દિગંબરા દિગંબરા શ્રી માધવલ્લભ દિગંબરા દિગંબરા શ્રી માધવલ્લભ દિગંબરા દિગંબરા શ્રી માધવલ્લભ
એટલે બાપજીએ કહ્યું કે ભગવાન તારી વાત પાદુકાને માધ્યમથી મને સંભળાવે છે, એટલે તારે અભિષેક તો આખો જ કરવાનો. કોઈ 10 પૈસા આપે, 25 પૈસા આપે કે ₹1.5 આપે, તારે અભિષેક અધૂરો નહીં કરવાનો. ત્યારથી હીરાભાઈ શર્માએ કાન પકડ્યા કે આપણે અહીંયા જે કર્મ કરીએ છીએ તે પાદુકાના માધ્યમથી નારેશ્વર સુધી વાત પહોંચે છે. એટલે જે કોઈ પણ સ્થાને ભગવાનના પાદુકાજી છે તે નેત્ર સ્વરૂપે, કર્ણ સ્વરૂપે, મુખ સ્વરૂપે, સુગંધ સ્વરૂપે ભગવાન સુધી પહોંચે છે. વ્યાસ ગાદી પર કિરીટ કાકા બેઠા છે અને કેમ કથા કરી રહ્યા છે. તો અમે નંદી પુત્ર છીએ અને નંદી એટલે ભગવાન શિવનું વાહન. નંદીનું કામ શું? ગાયનું કામ શું? તો કે વાગોળવું. અમે એ જ કામ કરીએ છીએ, હરિના ગુણ વાગોળીએ છીએ. કદાચ બધાને એમ થશે કે આ પ્રસંગ તો 4 કથા પહેલા સાંભળ્યો હતો, ફરી પાછો આજે એ પ્રસંગ કહે છે મહારાજ. પણ અમને કૂચા ચાવવા બહુ ગમે છે. અમારું કામ આ જ છે, સ્વાધ્યાય ગુણ સંકીર્તન. અમારું કામ આ જ છે ને અમે આ જ કરીશું. પૃથ્વી પર જ્યાં સુધી નારેશ્વર હશે ત્યાં સુધી શિવની પાસે નંદી હશે, હશે ને હશે જ, શંકા જ નથી. એટલે અમે કોઈ પ્રસંગ ફરી કહીએ તો એમ ના વિચારતા કે આ તો 2 પહેલા કહ્યો તો ફરીશું, પણ આ ફરી કહીશું, આગળ પણ કહીશું, પણ કયા કહીશું. કારણ કે અમે આ જ કામ કરવા માટે પ્રેરાયા છે. માટે જ ગુરુ મહારાજે અમને ફોજ કહી છે અને અમે ફોજના અદના સિપાહી તરીકે કામ કરીએ. ચાહે સાહિત્ય પ્રકાશન હોય કે સ્થાનનું કામ હોય, હોસ્પિટલનું કામ હોય, કોઈ પણ ક્ષેત્રે હોય, અમારું નંદી ત્યાં હોય ને હોય જ. પાયામાં માથા મૂક્યા છે સાહેબ અમે. બસ છેલ્લી એક વાત કહીને હું વિરમું કે નથી જોઈતી કંઠીઓ, ના લેવી કોઈ દીક્ષા, જંતર મંતર ભભૂતની ના લેવી એ દુશિક્ષા. કરશે પાવન સ્મરણથી એવા રૂકમાઈ સૂત, ભવની ભીતિ ભાંગશે એકમાત્ર રંગવધૂત. એકમાત્ર રંગવધૂત, એકમાત્ર નારેશ્વરના નાથ કી. દાંતના ડોક્ટર છે.